પાટણ જિલ્લાના જેટલા પણ બુદ્ધિસ્ટો છીએ એ આજે કલેક્ટર સાહેબ પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા છીએ કે ભાઈ ભારતનું બિહાર રાજ્યની અંદર બોધ ગયા જિલ્લો એની અંદર તથાગત બુદ્ધના ટાઈમનું જે બોધ ગયા જે સ્તૂપ બુદ્ધ વિહાર એનો બ્રાહ્મણોએ કબજો કરેલો છે. એના અંદર 1949ની જે એક્ટ લગાવેલી એના અનુસંધાને અમે પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ કોઈ પણ આખા વિશ્વની અંદર કોઈ પણ બીજા ધર્મના મંદિર હોય કે મસ્જિદ હોય કે ચાહે ચર્ચ હોય તો એની અંદર બીજા ધર્મનો કબજો નહીં. તો ભારત જ એક એવું હોય કે એની અંદર બોધગયાની બૌદ્ધોનો ધર્મ અને બોધગયાની અંદર હિન્દુઓનો કબજો હોય. તો એના અનુસંધાને પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા અને ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ બુદ્ધિસ્ટોએ તમામ કલેક્ટરોને આવેદનપત્ર આપ્યું કે ભાઈ એ તત્કાલ આર્યો અન્યાય છે બુદ્ધિસ્ટો અંગાત કે ભાઈ બુદ્ધિસ્ટોનું બુદ્ધ વિહાર અને એના ઉપર હિન્દુઓનો બ્રાહ્મણોનો કબજો આ તો અન્યાય છે. તો આ વસ્તુ હોય તો ઘણા હિન્દુઓના એવા મંદિર છે ભારતની અંદર તો એની અંદર બીજા કોઈ ધર્મના કોઈ ઇન્વાઇટ નહીં તો એવું માર્ક મારેલું હોય કે ભાઈ વિદર્ભીઓને એન્ટ્રી નહીં. તો એમને આ વસ્તુ અમલ કરવી જોઈએ ને કે ભાઈ આ બુદ્ધિસ્ટોનો ધર્મ અને બુદ્ધિસ્ટોનો બૌદ્ધ વિહાર તો અહીંયા પણ હિન્દુઓને તો આવવું ના જોઈએ. તો એની જગ્યાએ તો હિન્દુઓ તો બધું બતાવીને બેઠા. તો એના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યા હતા કલેક્ટર સાહેબને. જે આગામી પગલાં જે બૌદ્ધિસ્ટો જે બૌદ્ધિસ્ટો અનશન ઉપર ઉતરેલા છે એના અનુસંધાને અમે પણ એ બૌદ્ધિસ્ટોના સપોર્ટમાં જ છીએ, સહકારમાં છીએ. અમે બૌદ્ધિસ્ટો જ છીએ. અમે બોલો આપનું નામ. સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે આવેદનપત્ર અપાયા છીએ. મારું નામ હર્ષવર્ધન બુદ્ધ.